ખાખી વર્દી પહેરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ ખરેખર એક ગેમ ચેન્જર તક છે. તો ચાલો કોઈપણ જાતના વિલંબ વગર આ આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. શરૂઆત કરીએ એક એવા આંકડાથી જે ઉત્સાહ વધારી દે એવો છે. 12,733. જી હા, આ ભરતીમાં કુલ 12,733 જગ્યાઓ છે. આટલી વિશાળ સંખ્યામાં ભરતી બહુ લાંબા સમય પછી જોવા મળી છે. સ્પર્ધા ચોક્કસપણે ટફ હશે, પણ સામે તક પણ એટલી જ મોટી છે. તો આજના આ સત્રનો એજન્ડા શું રહેશે? બહુ સિમ્પલ છે. આપણે આ 6 મુખ્ય પડાવ કવર કરીશું. મેગા ભરતીનું માળખું, લાયકાત અને ઉંમર, શારીરિક કસોટી, લેખિત પરીક્ષા અને સિલેબસ, વિશેષ ગુણ અને પગાર, અને છેલ્લે સૌથી અગત્યની એવી સફળતા માટેની રણનીતિ. ચલો સીધા જ પહેલા વિભાગ પર આવીએ. પોલીસ કોન્સ્ટેબલ મેગા ભરતી અને આ વિશાળ તકને ખરેખર સમજવી કેવી રીતે? આ ટેબલ પર એક નજર કરીએ. આ 12,000થી વધુ જગ્યાઓનું વિભાજન કેવી રીતે થયું છે તે બહુ જ રસપ્રદ છે. સૌથી મોટો હિસ્સો બિન હથિયારી કોન્સ્ટેબલનો છે, પૂરી 6,942 જગ્યાઓ. ત્યારબાદ હથિયારી કોન્સ્ટેબલ માટે 2,458, SRPFમાં 302 અને જેલ સિપાહી તરીકે પુરુષો માટે 300 અને મહિલાઓ માટે 31 જગ્યાઓ છે. આ આંકડાઓ જોઈને જ ખ્યાલ આવી જાય છે કે લક્ષ્ય ક્યાં સાધવાનું છે. હવે આ આખી સફરમાં ટાઈમિંગ બહુ જ ક્રુશિયલ છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓલરેડી 3 ડિસેમ્બર 2025થી શરૂ થઈ ચૂકી છે અને 23 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. નોંધવા જેવી વાત એ છે કે જે ઉમેદવારોને માર્ગદર્શન જોઈએ છે તેમના માટે 8 ડિસેમ્બરથી વેબ સંકુલ જેવી સંસ્થાઓમાં લાઇવ અને ઓફલાઈન બેચ પણ શરૂ થઈ રહી છે. અને હા, આ 23 ડિસેમ્બર છે ને, એ માત્ર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નથી, પણ ઉંમરની ગણતરી માટેની કટ ઓફ તારીખ પણ એ જ રહેશે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. લાયકાત અને વય મર્યાદા, એટલે કે બેસિક રિક્વાયરમેન્ટ શું છે? શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ કન્ફ્યુઝન નથી. ઉમેદવાર ધોરણ 12 પાસ હોવા જોઈએ. ભલે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ, કોઈ પણ પ્રવાહ ચાલશે. અને ઉંમર 23 ડિસેમ્બર 2025ના રોજ ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી એકદમ કમ્પલસરી છે. જોકે ઉંમરના નિયમોમાં અમુક રાહત પણ જોવા મળે છે. જનરલ કેટેગરીની મહિલાઓ અને અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટ મળે છે. પરંતુ જુઓ, અનામત વર્ગની મહિલાઓ એટલે કે ST, SC, OBC અને EWSમાં આવતી મહિલા ઉમેદવારોને સીધી 10 વર્ષની જંગી છૂટછાટ આપવામાં આવી છે. આ એક બહુ જ મોટો બેનિફિટ કહી શકાય. તો હવે પહોંચીએ ત્રીજા વિભાગ પર. શારીરિક કસોટી. આ છે ગ્રાઉન્ડ પરની પ્રથમ લડાઈ. અહીંયા એક બહુ જ મોટો ટ્વિસ્ટ છે જે સમજવો બહુ જ જરૂરી છે. પસંદગી પ્રક્રિયા 2 ભાગમાં વહેંચાયેલી છે અને આ જે શારીરિક કસોટી છે ને, તે માત્ર ક્વોલિફાઈંગ છે. મતલબ કે તેમાં પાસ થવું ફરજિયાત છે, પણ તેના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ક્યાંય નહીં જોડાય. જે લોકો ગ્રાઉન્ડ પાસ કરશે બસ તેઓ જ મેરિટ બનાવતી બીજી કસોટી એટલે કે લેખિત પરીક્ષા સુધી પહોંચી શકશે. હવે દોડવાની વાત આવે એટલે ભલભલાને પરસેવો છૂટી જાય. પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂરી કરવાની છે. મહિલા ઉમેદવારો માટે 1600 મીટર 9.5 મિનિટમાં અને માજી સૈનિકો માટે 2400 મીટરની દોડ 12.5 મિનિટમાં પૂરી કરવાની રહેશે. અને હા, ભૂલતા નહીં કે લાંબો અને ઊંચો કૂદકો પણ આ પ્રક્રિયાનો જ એક હિસ્સો છે. દોડ પૂરી થયા પછી શું? તો પછી આવે છે ફિઝિકલ મેઝરમેન્ટ. પુરુષોમાં અનુસૂચિત જનજાતિ એટલે કે ST ઉમેદવારો માટે 162 સેન્ટીમીટર હાઇટ, જ્યારે બાકી બધા માટે 165 સેન્ટીમીટર હાઇટ ફરજિયાત છે. છાતીનું માપ 79 સેન્ટીમીટર અને ફૂલાવ્યા પછી 5 સેન્ટીમીટરનો વધારો થવો જ જોઈએ. મહિલાઓની વાત કરીએ તો ST મહિલાઓ માટે 150 સેન્ટીમીટર અને અન્ય તમામ કેટેગરી માટે 155 સેન્ટીમીટરની ઊંચાઈ નક્કી કરવામાં આવી છે. ચાલો હવે વાત કરીએ ચોથા વિભાગની, લેખિત પરીક્ષા અને તેનો સિલેબસ. આ છે આપણી અસલી અને અંતિમ કસોટી. તો આ ચાર્ટ જુઓ. લેખિત પરીક્ષા કુલ 200 માર્કની છે અને તે 2 સ્પષ્ટ ભાગમાં વહેંચાયેલી છે. પાર્ટ A જે 80 માર્ક્સનો છે અને પાર્ટ B જે 120 માર્કનો છે. ટોટલ 200 પ્રશ્નો પૂછાશે. આટલું તો એકદમ સિમ્પલ છે. પણ અહીંયા સૌથી મોટો કેચ છે. માત્ર ટોટલ માર્ક્સ વધારે લાવવાથી કંઈ નહીં થાય. પાર્ટ Aમાં ઓછામાં ઓછા 40% ગુણ અને પાર્ટ Bમાં પણ સ્વતંત્ર રીતે ઓછામાં ઓછા 40% ગુણ લાવવા જ પડશે. જો આ બંનેમાં અલગ અલગ 40% ક્રોસ થાય ને તો જ ઉમેદવારની ગણતરી મેરિટ લિસ્ટ માટે કરવામાં આવશે. એટલે કે બેમાંથી કોઈ એકને પણ ઇગ્નોર કરવાની ભૂલ ભારે પડી શકે છે. અને હા, અંધાધૂંધ ગોળીબાર અહીંયા બિલકુલ નહીં ચાલે.
આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ દે સીધા 0.25 માર્ક કપાશે. એટલે જો કોઈ જવાબ વિશે શ્યોર ન હોઈએ તો એમને એમ ટીક કરવા કરતાં ઈ વિકલ્પ પસંદ કરવો જ સૌથી સેફ રસ્તો છે. ઈ ટીક કરવાથી કોઈ જ માર્ક કપાશે નહીં. હવે પાર્ટ બીના 120 માર્ક્સ ક્યાંથી આવશે એ જોઈએ. ભારતનું બંધારણ સીધું 30 માર્ક્સનું છે. કરંટ અફેર્સ, સાયન્સ ટેક અને જીકે મળીને 40 માર્ક્સ કવર કરે છે. અને સૌથી મોટો સિંહ ફાળો છે ઇતિહાસ, વારસો અને ભૂગોળનો, જે પૂરા 50 માર્ક્સ ધરાવે છે. એક નાનકડી વોર્નિંગ એ પણ આપો કે અગાઉના ટ્રેન્ડ મુજબ પાર્ટ એના ગદ્યાર્થ ગ્રહણ વિભાગમાં અચાનક વ્યાકરણ કે જોડણીના પ્રશ્નો પણ જોવા મળી શકે છે. તો આવી સરપ્રાઇઝ માટે પણ તૈયાર રહેવું પડશે. આગળ વધીએ 5મા વિભાગ તરફ. વિશેષ ગુણ અને પગાર, મતલબ કે મહેનતનું અંતે શું ફળ મળવાનું છે. આ વિશેષ ગુણ છે ને એ ફાઇનલ મેરિટમાં સાચા અર્થમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જો કોઈ પાસે એનસીસીનું સી સર્ટિફિકેટ હોય તો મેરિટમાં સીધા 2 ગુણ બોનસ મળે છે. એ જ રીતે રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્સ કર્યો હોય તો અભ્યાસના વર્ષો પ્રમાણે 5થી લઈને 15 ગુણ સુધીનો વધારો સીધો ફાઇનલ મેરિટમાં થઈ જાય છે. એક માર્કની મારમારીમાં આ ગુણ બહુ જ કિંમતી છે. અને હવે વાત કરીએ પગાર અને પ્રતિષ્ઠાની. કોન્સ્ટેબલ તરીકે શરૂઆતી પગાર અંદાજે 19,000થી શરૂ થઈને ક્લાસ 3 લેવલ મુજબ 26,500 સુધી પહોંચી શકે છે. સાથે સરકારી ભથ્થા પણ છે. પણ આપણે સૌ જાણીએ છીએ એમ ખાખી વર્દી માત્ર સેલરી માટે કોઈ નથી પહેરતું. આ વર્દી સાથે જે આદર, રૂઆબ અને ભવિષ્યની સુરક્ષા મળે છે ને એની કોઈ કિંમત નથી આંકી શકાતી. તો હવે આવીએ આપણા છઠ્ઠા અને અંતિમ વિભાગ પર, સફળતા માટેની રણનીતિ. આ બધું જ જ્ઞાન લીધા પછી તેને એક્ઝિક્યુટ કેવી રીતે કરવું? ખાખી વર્દી સુધી પહોંચવા માટે એકદમ શિસ્તબદ્ધ દિનચર્યા જોઈશે જ. દરરોજ 4થી 5 કલાકનું સઘન રીડિંગ ફિક્સ કરી દેવું પડે, જેમાં 2 કલાક જનરલ નોલેજ, 1 કલાક ગુજરાતી વ્યાકરણ અને 1 કલાક રીઝનિંગને આપવો જોઈએ. સાથે જ ડેલી કરંટ અફેર્સ અને ગ્રાઉન્ડ પર દોડવાની પ્રેક્ટિસ બિલકુલ મિસ ન થવી જોઈએ. અને હા, આખું માળખું સમજ્યા પછી છેલ્લે એક જ સવાલ ઊભો રહે છે. શું આવતીકાલે આ ગૌરવશાળી ખાખી વર્દી પહેરવા માટે આજે મેદાનમાં ઉતરીને પરસેવો પાડવા પૂરતી તૈયારી છે? આવી ઐતિહાસિક મેગા ભરતી કાયમ નથી આવતી. બસ સમયસર શરૂઆત, અતૂટ શિસ્ત અને સખત મહેનત જ એ ચાવી છે જે સફળતાના દરવાજા ખોલશે.